નમસ્કાર, સૌરાષ્ટ્ર સુરતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિનલ। ગુજરાતમાં મકર સંક્રાંતિના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આજરોજ છેલ્લા દિવસે પતંગ, દોરી, ચીક્કી, કચરિયો, શેરડી અને બોરની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે। તો આ વર્ષે ગયા વર્ષ કરતા દોરી અને પતંગમાં તેમજ અન્ય ખાદ્ય પદાર્થોમાં 20 થી 30% ભાવ વધારો જોવા મળ્યો છે, જેમાં 20 કિલો શેરડીના ભાવના 200 થી 400 રૂપિયા બોલાયા હતા। ત્યારે લખતરમાં છેલ્લા દિવસે ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડતા વેપારીઓમાં આનંદ છવાયો હતો। આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ પતંગના બજારોમાં ભારે ભીડ જામી છે। અહીં પતંગના તહેવારને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે પતંગ ખરીદવા લોકો બજારોમાં ઉમટી રહ્યા છે। પતંગ રસિયાઓ ખરીદી માટે નીકળ્યા હતા, ત્યારે પતંગ દોરીની સાથે સાથે ચશ્મા, ફુગ્ગા સહિતની ખરીદી પણ કરતા લોકો જોવા મળ્યા છે। આગામી ઉત્તરાયણ પર્વને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તો પતંગના કાતિલ દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને અટકાવવા અને સુરક્ષા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામા મુજબ સુરત શહેરના ફ્લાયઓવર બ્રિજ પર સેફટી ગાર્ડ વિનાના ટુ વ્હીલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ 1500 હોમગાર્ડ, એક SRPની ટુકડી અને 100 જેટલા પોલીસ જવાનો શહેરના ફ્લાયઓવર બ્રિજ પર બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવ્યા છે। જો કે તાપી નદી પર આવેલ ફ્લાયઓવર બ્રિજ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ 14 અને 15 જાન્યુઆરીના રોજ માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાયઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે। જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે। નદી ઉપરના બ્રિજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક SRP કંપની અને 1500 હોમગાર્ડના જવાનો, 100 હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિક્રમ માડમનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે હિન્દુઓ માટે જો શંકરાચાર્યની વાત કરવામાં આવી, તેમાં ચારેય પીઠના શંકરાચાર્ય આ કાર્યક્રમમાં ન જોડાતા હોય તો કોંગ્રેસ પણ ન જોડાય એ સ્વાભાવિક છે। તો વધુમાં તેમણે કહ્યું કે આ રાજકીય જે ઉદ્ઘાટન છે તે કોણ કરી રહ્યું છે એ બધાને ખબર છે। હું હિન્દુ છું, સનાતની હિન્દુ છું, મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી। હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગતગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે। હિન્દુસ્તાનની અંદર ચાર પીઠના ચારેય શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય એ સ્વાભાવિક છે, અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે। આ રાજકીય યાત્રા છે, આ રાજકીય ઉદ્ઘાટન છે। સાવરકુંડલાના પીઠવડી ગામે 3 શખ્સો દ્વારા એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરીને માર મારવાની ઘટના બની હતી। આ ઘટનામાં વિદ્યાર્થીનીનો નાનો ભાઈ અને હુમલો કરનાર શખ્સના નાના બાળક વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારે સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓને પકડીને પૂછપરછ હાથ ધરી હતી। ત્યારે સાવરકુંડલા DYSP અપીલ પણ કરી છે કે આવી રીતે કોઈ પણ વિદ્યાર્થીની ઉપર છેડતી કે હુમલો થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો। 40, 42 અને 50 વર્ષના છે। આ લોકોએ એક સંપ કરી અને તાનિયાબેન ઉપર હુમલો કરવામાં આવેલો। જે તે સમયે પોલીસે ગુનો દાખલ કરી અને 2 ટીમો બનાવી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાંઢિયા સીધા સુપરવિઝન નીચે તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PH ચૌધરી અને PSI રાઠોડની ટીમો કામે લાગેલી હતી। એ લોકો ફરાર થઈ ગયેલા હતા। ગઈકાલના તેમને શોધીને અટક કરવામાં આવેલા છે। જૂનાગઢના તળાવ દરવાજા નજીકથી એક યુવકનો કાર સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો પૂરપાટ ઝડપે કાર ચલાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અહીં CCTV ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસે આ યુવાનને ઝડપી પાડ્યો છે અને યુવક વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે સ્ટન્ટ કરતા યુવાને પોલીસ સમક્ષ માફી માંગી છે।
મારું નામ સિકંદર ખોખર છે. મેં રફ ડ્રાઇવિંગ કરી હતી એટલે જુનાગઢ ટ્રાફિક પોલીસવાળાએ પકડ્યો છે. મારા ઉપર ગુનો દાખલ કર્યો છે. હવે આવી કોઈથી ડ્રાઇવિંગ કરીશ નહીં. હું માફી માંગુ છું. રાજકોટમાં કોંગ્રેસના વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. તો કોંગ્રેસ પક્ષ માટે જે રાજકોટ જિલ્લામાં પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતાના પદથી દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય અર્જુન ખાટરિયા એ કમૂરતા ઉતરતા જ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે જોડાઈ જશે. છેલ્લા કેટલાય વર્ષોથી અર્જુન ખાટરિયા તેમજ તેમના પત્ની જિલ્લા પંચાયતના અનેક મહત્વના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ વિધાનસભા સીટ ઉપર ગીતાબા જાડેજાની સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અર્જુન ખાટરિયાએ દાવેદારી નોંધાવી હતી. એમણે જ એમના લેટર દ્વારા આદેશ દ્વારા છે એ વિપક્ષના નેતા પદમાંથી મને દૂર કર્યો છે. એવા મને સમાચાર ઇલેક્ટ્રોનિક અને ટીવી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મળેલા છે. પક્ષને નુકસાન કરતા હોવાની વાત છે. શું પક્ષને આપ નુકસાન કરી રહ્યા છો? એ તો કોંગ્રેસ પાર્ટીના નેતાઓને ખબર પડે, કારણ કે 25 વર્ષ ત્યાં કોંગ્રેસને ટકાવી રાખવામાં મારો મહદઅંશે મોટો ફાળો છે. મારા જીવનના 25 વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં મેં કાઢ્યા છે. સુરતમાં મનપા સંચાલિત બ્લુ સિટી બસની અડફેટે આવતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ત્યારે ઘટના સ્થળ ઉપર એકઠા થયેલા લોકટોળો દ્વારા બસ ચાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીનીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સર, આજની ઘટનાને લઈને શું કહેશો? ઘટનાથી ખૂબ જ વ્યથિત છું. પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરું છું. કતારગામની ઘટના બની પછી અમે કડકમાં કડક નિયમો બનાવ્યા હતા અને એને અમલ કરાવ્યા છે. છેલ્લા 20-25 દિવસમાં મોટો દંડ કર્યો છે. ઘણા ડ્રાઈવરો પર એફઆઈઆર પણ અમે નોંધાવી છે અને એના લાયસન્સ પણ સસ્પેન્ડ થાય એ માટે આરટીઓમાં પણ એની નોટિસ આપી દીધી છે. આજની ઘટનામાં એક બાળકનું મોત થયું છે. તેનાથી ખૂબ જ હું વ્યથિત છું. અત્યારે ડ્રાઈવર અને એજન્સી વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના અધિકારી ખડોદરા પોલીસમાં એફઆઈઆરની પ્રોસેસ કરી રહ્યા છે. સુરતના મૈદરપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી બાબતે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. તો ભરબજારમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી દેતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તબીબને મૃત જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહીંયા મોતી ટોકીઝ પાસે આ રાજમાર્ગ ઉપર અત્યારે ઉત્તરાયણની અનુસંધાને લોકોની અવરજવર ખાસા પ્રમાણમાં રહેતી હોય અને રુસ્તમપુરા એરિયાનો સલાબતપુરા વિસ્તારના રુસ્તમપુરા એરિયાનો પિયુષ ધનસુખભાઈ રાણા નામના ઈસમને એક વ્યક્તિએ છરી મારી અને આ હુમલામાં તેનું મોત નીપજેલ છે. આરોપીની ઓળખ થઈ ગયેલ છે અને આરોપીને ખૂબ જ ટૂંકા ગાળામાં પોલીસે કેપ્ચર કરી લીધેલ છે. સમાચારોમાં હાલ આટલું જ. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.